હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. ને હું આજ આવી ગયો છું મારા ગામડે. જુઓ ને હવે અમે અહીંયા છતમાંથી પૂતળા ફોલી રહ્યા. આયરા મારા દાદા ને જુઓ પૂતળા ફોલે રહ્યા ને અમે ફોલી રહ્યા. રોજ આમ ભૂતળા ફોલું રહ્યો 10-15 દિવસ થયા. 2 બાચકા ભૂતળા ફોલ્યા 80 ખણકીલા હાથે પહેલું ટૂટ કર્યું ને પછી હાથે બધા ફોલે બે બાચકા 30 કિલાના બધા મેં હાથે બધા ફોલે એકલે જ ફોલે અમે. સબસાઇડ ને લાઇટ કરજો વિડિયાને. ને અમારી બેન કેવું ગયું પેપર આજનું? અખર હતું. શેનું હતું? સાવીનું. અહીંયા તો હવે આપણે આ પૂતળા ફોલી લઈએ. હવે આટલા જ વધ્યા પછી તમને રોજ ફોલું ને રોજ સવારના 8 વાગે છત ઉપર ચડી જાઉં ને આખો દિવસ ભૂતળા ફોલ્યા કરું એકલો રોજ. હા, રોજ. તો અહીંયા જેટલા પૂતળા ને બધા અમારા બાપુજી અહીંયા રોજ છતમાંથી સવારે આવે, ફ્રી થઈ જાય એટલે અમારે છતમાંથી આવે ને વળી જમવા જાય ત્યાં સુધી પૂતળા જ ફોલે. તો એને બધા પૂતળા ફોલ નાખ્યા ને હવે આટલા જ વધ્યા, ખાલી એક કાયરા ને થોડા કાયરા બસ. हेलो गाइस, अब मैं जा रही हूँ नीचे. अब मैं आ गई हूँ अपने घर के दरवाजे पे. अब मैं आपको अपना घर दिखाती हूँ. ये है मेरा घर. ये देखो मेरे पापा कुछ किताब में लिख रहे हैं. ये है मेरे घर का रसोड़ा जिसमें हम रसोई बनाते हैं. આ છે મારા મમ્મી. મમ્મી તમે શું બનાવી રહ્યા છો? રોટલી. આમાં શું છે? શાક. કેટલી રોટલી બનાવી? 10 બની ગઈ છે. જમવાનું સારું બનાવો છો? જમવાનું તમે સારું બનાવો છો? लाइक सब्सक्राइब करजो मारा भतीजा. इस हम लोगों ने बनाए थे, हमारे उगाए थे मेरे खेत में एरेंडा. जो ये देखो ये अभी आए हैं कुछ दिन पहले और ये है पहले के, ये पहले के है. અમારી આંબલીમાંથી બહુ કાતરા થયા છે. આ જુઓ તમને બૂરું બતાડું. આ જુઓ આવડા બધા કાતરા થશે. તમે બધા આવજો ખાવા. એ જે આંબલી આવી આ જુઓ એ તો કેટલી નીચી છે. આપણે બેસીને પણ ખાઈ શકીએ. આવજો તમે બધા ખાવા. શું કરો રહ્યા? ના યુટ્યુબમાં વિડીયો આવશે તમારો. ભાવિન ઉતરેલો ને એનામાં તમે આવી જશો. બરાબર. ભણવામાં ધ્યાન ન સૂચી, ભણવામાં ધ્યાન ન દેતી. ये मेरे बड़े पापा का बंगलो है. આ મારા મોટા પપ્પાનું ઘર છે અને આ છે તેમની ગાય. અને આ ગાય હમણાં વિયાશે ત્યારે એનું વાછડું થશે. તો ગાઈસ આ પૂતળા ફોલીને આપણે નીચે આવી ગયા. તો પૂતળા બધા ફોલાઈ ગયા ને હમણાં જો આ કુંડી છે ને એ આપણે ભરતા હતા. બાબુજીએ કીધું કે આ 2 ટાંકી ભરાઈ જાય એટલે આ 2માંથી પાણી આવશે. તે મને ને ઓલો વાલ જે દેખાડો ને આ વાલ, એ વાલ ખોલી નાખવાનો હોય ને ત્યાં બાપુજી બેઠા હે અમે જુઓ. ઓ છેઠ અમે બેઠા હે. એ વાલ ખોલશે ને આપણો ભાઈ આવેલો જનક. એક છલી ગઈ, હજી એક છલવાનું બાકી છે. આપણે જો પાછળ જે એડા હતા એ એડામાં થોડોક વધારો થઈ ગયો છે.